નમસ્કાર. શ્રી સુવાસેની વિદ્યા મંદિર બોટાદ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ. ઇંગ્લિશ વિષયમાં જે છે છેલ્લે આપણે સિલેબસ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. આપણે ગ્રામરના બધા પોઈન્ટ જે છે કમ્પ્લીટ ચાલી ગયા છે. છતાં પણ જે છે તમારે રિવિઝન થાય તે હેતુથી આપણે જે છે બધા પોઈન્ટનું રિવિઝન કરીએ છીએ. છેલ્લે જોવા જઈએ તો અલગ અલગ પોઈન્ટ ગ્રામરના ચાલ્યા છે. એમાં એક પોઈન્ટ છે સંયોજક. સંયોજક એટલે કે કન્જંક્શન. તો અહીંયા જોવા જઈએ તો કન્જંક્શન એટલે જે છે આપણને ખ્યાલ છે શું થશે સંયોજક. ગુજરાતીમાં એને સંયોજક કહેવાય. બે વાક્ય આપણને આપેલા હોય. બે વાક્ય આપણને આપેલા હોય. બે વાક્યને આપણે જોડવા માટે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એને કન્જંક્શન કહેવાય છે. જો આ ફરી વખત હજી સમજાવું છું. એ પહેલા જોઈએ તો અહીંયા કન્જંક્શન જે છે આપણે પાકી નોટમાં લખેલા છે એનું અહીંયા રિવિઝન થાય છે. આપણે જે છે કન્જંક્શન આખા વ્યવસ્થિત ચાલી ગયા છે એનું રિવિઝન જે છે એ અહીંયા થાય છે. અને તમે જે પાકી નોટમાં જે કન્જંક્શન લખેલા છે તે પાકી નોટ જે છે સામે રાખજો. એમાં જોઈને વ્યવસ્થિત એ પ્રમાણે જે છે હું કન્જંક્શન ચલાવું છું એનું રિવિઝન કરાવું છું. અહીંયા જે છે એક્ઝામ્પલ એ આપણે નહીં જોઈએ કેમ કે તમે એમાં લખેલા છે એટલે રિવિઝન જ તે કરી નહીં છે. હવે કન્જંક્શન એટલે શું થશે સંયોજક. સંયોજક એટલે શું તો બે વાક્યને જોડવા માટે બે વાક્ય આપણને આપેલા હોય. બે વાક્યને જોડવા માટે આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ તેને કન્જંક્શન કહેવામાં આવે છે એટલે કે સંયોજક કહેવામાં આવે છે. ઘણી વખત જે છે આપણે બોલતા હોઈએ અલગ અલગ વાક્ય બોલીએ. કેતન ઊંચો છે, મહેશ ઊંચો છે. તો આ બે વાક્ય જે છે અલગ અલગ બોલવા એ કરતા આપણે એક સાથે બોલી શકીએ કે કેતન અને મહેશ ઊંચા છે. તો અહીંયા જે છે બે વાક્ય આપણે કયા શબ્દથી જોયું અને. તો ગુજરાતીમાં જે છે અને, તેથી, કારણ કે આ બધા જે છે કન્જંક્શન છે. અહીંયા જોવા જઈએ તો આપણે અલગ અલગ કન્જંક્શન જે છે એનું રિવિઝન કરવાનું છે. પહેલા જોઈએ તો એન્ડ. બે વાક્ય હોય એન્ડ એટલે શું થશે અને. જો બે વાક્ય આપણને આપેલા હોય એમાં કોઈ કર્તા આપેલું હોય, કોઈ કર્મ આપેલું હોય કે વિશેષણ આપેલું હોય. કોઈ વાક્ય હોય બે વાક્ય હોય એમાં બે કોઈ કર્તા જોડવા હોય, કર્મ જોડવું હોય કે વિશેષણ જોડવું હોય તો એના માટે એન્ડ નો ઉપયોગ થાય છે. હવે કર્તા કોને કહેવાય તો ક્રિયા કરનાર જે વ્યક્તિ હોય એને કર્તા કહેવામાં આવે છે જે આપણને ખ્યાલ છે. કર્મ કોને કહેવાય તો કર્મ એટલે જે છે કોઈ વસ્તુ કે બાબત હોય એને કર્મ કહેવામાં આવશે. અને વિશેષણ એટલે શું વિશેષતા દર્શાવતા હોય. જેમ કે આપણે એમ કીધું ઊંચો છે. પછી જોવા જઈએ તો હોશિયાર છે, ઝડપી છે, ધીમો છે. આ બધા શું કહેવાય વિશેષણ. તો કોઈ બે કર્તા હોય, કર્મ હોય અને વિશેષણ હોય એને જોડવા માટે જે છે એન્ડ નો ઉપયોગ થાય છે. ઓકે. હવે જોઈએ બટ. બટ એટલે પણ અથવા શું થશે પરંતુ. માનો કે ઘણી વખત જે છે આપણે વાત કરતા હોઈએ કોઈ વિદ્યાર્થી જે છે માનો કે ઘણી વખત જે છે ખૂબ મહેનત કરે છતાં પણ જે છે ઓછા માર્ક્સ આવે તો આપણે શું કહીએ કે તેને ખૂબ મહેનત કરી હતી પણ એને ઓછા માર્ક્સ આવ્યા. તો વાક્યમાં જે છે ને વિરોધાભાસ છે. વાક્યમાં જે છે અહીંયા આપણને શું આપેલું હોય છે વિરોધાભાસ આપેલ હોય છે. અને બટ જે છે એ હંમેશા ક્યાં મૂકવામાં આવશે તો બે વાક્ય જે આપણને આપેલા હોય એ બે વાક્યની વચ્ચે તે બટ મૂકવામાં આવશે. વિરોધાભાસ દર્શાવે છે. હવે જોવા જઈએ તો ધો અને અલધો. એનો મીનિંગ શું થશે જો કે છતાં પણ. આપણને ખ્યાલ છે કે બે વાક્યમાં વિરોધાભાસ આપેલો હોય ત્યારે આ કન્જંક્શનનો ઉપયોગ થાય છે ધો અને અલધો. જોઈએ તો એનો મીનિંગ થશે જો કે છતાં પણ. ઓલું પેલું જે વાક્ય જોયું કે તેને જે છે સખત મહેનત કરી છતાં પણ ઓછા માર્ક્સ આવ્યા. તો આ વાક્ય આપણે જો ધો અલધો થી બોલવું તો કઈ રીતે બોલી શકીએ જો કે તેને સખત મહેનત કરી છતાં પણ એને ઓછા માર્ક્સ આવ્યા. તો અહીંયા જે છે ધો અને અલધો જે છે ક્યાં મૂકવામાં આવશે વાક્યની શરૂઆતમાં.
ખાસ યાદ રાખવાનું છે વાક્યની શરૂઆતમાં આવશે અને પ્રથમ વાક્ય પછી જે છે અલ્પવિરામ મૂકવામાં આવશે. ઓકે, અહીંયા નો ઓલ્ધો કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ ઓર, અધરવાઇઝ, ઓર એલ્સ, અથવા તો. બીજો એનો મીનિંગ શું થાય છે? નહીંતર. તમે વ્યવસ્થિત અહીંયા ધ્યાન આપો. તમે વ્યવસ્થિત અહીંયા ધ્યાન આપો, નહીંતર તમને નહીં આવડે. તો આ વાક્ય જે થયું, આ વાક્યમાં જોઈએ તો શું થયું? નહીંતર. ઘણી વખત જે છે ક્લાસમાં અમે તમને કહેતા હોય કે શાંતિથી ક્લાસમાં બેસો અથવા તો બહાર જાઓ, આ રીતે કહેતા હોય, તો અહીંયા જે છે શું થયું? અથવા તો. બંને સેમ જ છે. એટલે ત્યારે જે છે આ શબ્દનો ઉપયોગ થાય છે. ઓર આવી શકે, અધરવાઇઝ આવી શકે, અને શું આવી શકે? ઓર એલ્સ. આ બધા શબ્દ જે છે એ વાક્યની વચ્ચે તે આવશે. અને વાક્ય જે છે, વાક્યની શરૂઆત શેનાથી થાય છે? તો ક્રિયાપદથી શરૂઆત થાય. તો વાક્યની શરૂઆત જે છે ક્રિયાપદથી થાય છે, અને આ બધા શબ્દ જે છે વાક્યની વચ્ચે આવે છે. મીનિંગ જે શું થશે? અથવા તો. બીજો મીનિંગ શું થશે? નહીંતર. હવે જોવા જઈએ તો બીકોઝ. બીકોઝ એટલે શું થશે? કારણ કે. માનો કે ઘણી વખત જે છે આપણે કહેતા હોય તે સ્કૂલે આવ્યો નથી કારણ કે તે બીમાર છે. તો અહીંયા જે છે સ્કૂલે નથી આવ્યો તો એનું રીઝન શું છે? તે બીમાર છે. તો અહીંયા જે છે બીકોઝ જે છે ક્યાં મૂકવામાં આવશે? વાક્યની વચ્ચે. અને બીકોઝ પછી જે છે હંમેશા શું આવશે? તો કારણદર્શક વાક્ય આવશે. જે આપણને ખ્યાલ જ છે, આપણે લખેલું છે, એમાં તમે જોતા જજો સાથે. હવે જો એની જેવું તે કન્જંક્શન સો અને therefore એટલે શું થશે? તેથી. હવે જો આ વાક્ય આપણે શું જોયું? તે સ્કૂલે આવ્યો નથી કારણ કે તે બીમાર છે. વાક્ય જે છે સો કે therefore થી આપણે બનાવવું હોય તો આસાનીથી જે છે આ વાક્ય બની શકે. પણ આમાં જે છે થોડુંક ચેન્જ થશે. તે બીમાર છે તેથી સ્કૂલે આવ્યો નથી, ચેન્જ થઈ જશે. એટલે કે અહીંયા સો અને therefore વાક્યમાં આપણને આપેલું હોય, આ બંને શબ્દ જે છે સેમ જ છે, સમાનાર્થી શબ્દ છે. પણ આમાં જે છે એ કારણદર્શક વાક્ય ક્યાં આવશે? પહેલા આવશે. કારણદર્શક વાક્ય જે છે અહીંયા પહેલા આવશે અને એની પછી જે છે એ સો કે therefore આવશે. હવે જોવા જઈએ તો એની પછી એનું કન્જંક્શન જો આપણે ચાલેલા છે, ફટાફટ જોઈએ. either or એટલે શું થાય? બે માંથી એક. જ્યારે કોઈ બે વિકલ્પો આપણને આપેલા હોય અને બે વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે આ કન્જંક્શનનો ઉપયોગ થાય છે. આ કન્જંક્શનમાં બે વિકલ્પો ક્યાં લખવાના હોય છે? તો અહીંયા જે છે એક પહેલો વિકલ્પ આવશે અને અહીંયા જે છે બીજો વિકલ્પ આવશે. બે વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની હોય, બેમાંથી એક, ત્યારે જે છે either or નો ઉપયોગ થાય છે. એમાં પહેલો વિકલ્પ જે છે અહીંયા either પછી અને બીજો વિકલ્પ જે છે અહીંયા આવશે. હવે જોવા જઈએ તો neither nor એટલે શું થશે? બેમાંથી એક પરને. ઘણી વખત જે છે આપણે કહેતા હોય કે મને જે છે ટીવી જોવી પસંદ નથી, મને ગેમ રમવી પસંદ નથી. તો આ રીતે જો તો બંને વસ્તુ જે છે આપણને પસંદ નથી. બંને એટલે કે બે વસ્તુમાંથી એક પણ વસ્તુ જે છે આપણને પસંદ કરવાની ન હોય, એટલે કે પસંદ ન હોય, ત્યારે જે છે neither nor શબ્દનો ઉપયોગ થાય છે. આ શબ્દમાં જે છે જોવા જઈએ તો ઉપર જે વાક્ય આપણને આપેલું હોય છે એ વાક્ય જે છે એ નકાર વાક્ય આપણને આપેલું હોય છે. નકાર વાક્ય એટલે જે છે એમાં કયા શબ્દ હોઈ શકે? તો not આપેલું હોઈ શકે અથવા આ વાક્યમાં નો આપેલું હોઈ શકે. બેમાંથી એક શબ્દ આપેલા હોઈ શકે. પણ આપણે જો neither nor એટલે શું થાય? બેમાંથી એક બનાવીએ. એટલે આપણે વાક્ય બનાવીએ તો અહીંયા જે છે એ not કે no શબ્દ આપણને આપેલું હોય તો તે આપણે કાઢી નાખવાનો છે. તો અહીંયા જે છે મોટાભાગના જે મેઇન કન્જંક્શન હતા તે જોયા. આ ઉપરાંત જે છે કન્જંક્શન જોવા જઈએ તો એક વિષયની વાત કરી લઈએ. so that એટલે એનો મીનિંગ શું થશે? તેથી. so that એટલે તેથી થશે. જોવા જઈએ તો અહીંયા
વાક્યમાં સો ધેટ જે છે એ વાક્યની વચ્ચે મૂકવામાં આવ્યું છે અને આ સો ધેટ જે છે ને કોઈ ક્રિયાનો હેતુ દર્શાવે છે. ક્રિયાનો જે છે હેતુ દર્શાવે છે. માનો કે હું અથવા માનો કે કોઈ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી સખત મહેનત કરે છે કે જેથી સારા માર્ક્સ આવે. તો મહેનત કરે છે તો એનું પાછળનું રિઝલ્ટ શું છે કે સારો માર્ક્સ આવે, સારું રિઝલ્ટ આવે. તો એના માટે જે છે એ સખત મહેનત કરે છે. તો વાક્યમાં હેતુ દર્શાવવાનો હોય ત્યારે સો ધેટ કન્જંક્શનનો ઉપયોગ થાય છે. તેથી જોવા જઈએ તો અહીંયા સો અને ધેટ પર આવે છે અને સો ધેટ પછી જે છે એ વાક્યમાં જોવા જઈએ તો બીજું વાક્ય જે આપણને આપેલું હોય એમાં કેન કે કુડ આપણને આપેલું હોય છે. કેન કે કુડ આપેલું છે. એના એક્ઝામ્પલ જે છે ઘણા આપણે સોલ્યુશન કરેલા છે એટલે હવે જે છે એના વિશે ચર્ચા નથી કરતા. તમારે હોમવર્કમાં જે છે વ્યવસ્થિત કન્જંક્શન એક વખત એક્ઝામ્પલ સહિત રફ નોટમાં જે છે વ્યવસ્થિત લેશન બુકમાં તો લેશન બુક જે આપણે બનાવીએ છીએ લેશન બુકમાં જે છે વ્યવસ્થિત આ બધા કન્જંક્શન બાકી નોટમાંથી લખવાના છે. બધા પાસે જે છે લખેલા હશે તે વ્યવસ્થિત વાંચી લીજો. ઓકે, આટલું રાખીએ છીએ. અસ્તુ.